હેલો દોસ્તો, કેમ છો? વેલકમ વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ, ધ સાયન્સ ઓફ લાઈફ. આપ સૌ મજામાં હશો, કુશળ હશો. તો મિત્રો, છેલ્લે આપણે ચારેય પેશી પ્રાણી પેશીની કમ્પ્લીટ કરી. મુખ્ય ચાર પેશી હતી: સ્નાયુ અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. ચારેય પેશી આપણે કમ્પ્લીટ કરી અને હવે આગળ વધીએ વિવિધ પ્રાણીઓ શીખવા માટે. તો મિત્રો, આજે આપણે જે છે અળસિયું અને શીખીએ. આપણે મુખ્ય ત્રણ પ્રાણી છે આપણે અહીંયા શીખવાના, એની અંતઃસંરચનાઓ શીખવાની છે. એમાં છે અળસિયું, વંદો અને દેડકો. રાઈટ, એમાં મેક્સિમમ સવાલો વંદામાંથી પૂછાઈ ગયા, કારણ કે નીટના ટોપિકમાં તમને ખાલી વંદો તૈયાર કરવાનો હોય છે. નીટની અંદર આ ત્રણ પ્રાણીમાંથી ખાલી વંદો જ તૈયાર કરવાનો અને પેશી આ ચેપ્ટરમાંથી. ફોર નીટ સિલેબસ કહું છું, બોર્ડમાં ભલે ન હોય બટ નીટની અંદર ખાસ તમારે એ તૈયાર રાખવાનો છે કોકરોચ. ત્રણેય પ્રાણી આમ તો એની એક અથવા બીજી રીતે પૂછાતા હોય, કારણ કે અળસિયું નુપુરક સમુદાયમાં આવ્યું તો નુપુરકના સંદર્ભમાં પૂછાય. દેડકો ઉભયજીવી સમુદાયમાં આવી ગયું ચોથા ચેપ્ટરમાં, તો એના સંદર્ભમાં પૂછાય. એટલે એકાબીજાના સંદર્ભમાં તો પૂછાતો જ હોય, પણ મેક્સિમમ સવાલો જે છે એ વંદામાંથી પૂછાયા છે. એટલે ખાસ તૈયાર રાખજો અને આગળની પેશીમાંથી. તો જોઈએ અળસિયાને હવે સારી રીતે આપણે. તો મિત્રો, અળસિયાની બાહ્ય રચના આપણે જોઈએ. આકૃતિ સહિત આની રચના આપણે સમજીએ. આમ તો અળસિયું દરેકે જોયું જ હશે, ન જોયું હોય તો જોઈ લેવું જોઈએ, કે એકદમ ઇઝીલી અવેલેબલ આસપાસનું પ્રાણી છે. એટલે એવા જ પ્રાણી આપણે જોઈએ જે આપણી આસપાસ અવેલેબલ હોય, જેને જોઈ શકીએ. રાઈટ, અળસિયાનું તમે જોયું હોય તો લાલાશ પડતા કથ્થઈ રંગનું સ્થળચર અપૃષ્ઠવંશી પ્રાણી આવે. ખાસ યાદ રાખજો, અપૃષ્ઠવંશીમાં આવે. મેરુદંડી પછી પૃષ્ઠવંશી બધા આવે છે. રાઈટ, એટલે તમે સમજી શકો અપૃષ્ઠવંશી પ્રાણી છે. ભેજયુક્ત જમીનના ઉપરના સ્તરમાં નિવાસ કરે છે. એકદમ ઊંડે નથી જતું, પોચી જમીન હોય, જમીનના ઉપરના સ્તરમાં એ જોવા મળે છે. દિવસ દરમિયાન તે જમીનની અંદર સ્થિત દરમાં રહે છે અને માટી ખોદીને અથવા ભક્ષણ કરીને જે છે એ બનાવે છે. એટલે દિવસ દરમિયાન એ જમીનની અંદર રહે છે અને સ્થિત દરમાં, એટલે કે દર જે છે એની અંદર સ્થિર ત્યાં રહે છે. ધીરે ધીરે માટી છીણા કરે છે, ખોદ્યા કરે અને ભક્ષણ કરીને એ માટીનું ભક્ષણ કરે છે અને દર બનાવે. બગીચામાં તેના દ્વારા ઉત્સર્જિત મળ દ્વારા તેને શોધી શકાય. તેને વર્મી કાસ્ટિંગ કહેવાય. રાઈટ, એ મોટે ભાગે માટી ખાય છે, છીણતા જાય, માટી ભક્ષણ કરતા જાય, છીણીને પોતે ખાય છે. રાઈટ, અને નકામી માટીમાં રહેલા દ્રવ્યો પોતે પચાવી જાય, બટ આખી માટી તો કોઈ ખાઈ ન શકે. એટલે વધારાની માટી જે છે એના ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે નાના નાના ગોલકો સ્વરૂપે એ મુક્ત કરે. એના પરથી આપણને ખબર પડી જાય કે એ અળસિયું અહીંયા આસપાસ હોવું જોઈએ. ખાસ કરીને બગીચાની અંદર તમે જોયું હોય નાના નાના ઢગલા હોય ગોળ ગોળ, તો એ અળસિયા જે છે એ ત્યાં પસાર થયા હોય એવું લાગે. એટલે એનું કાસ્ટિંગ આપણે ખબર પડી જાય કે અહીંયા આસપાસ અળસિયું છે, એનું વર્મી કાસ્ટિંગ કહેવાય. રાઈટ, ફેરિટીમા પોસ્ટ્યુમા એનું વૈજ્ઞાનિક નામ છે. રાઈટ, અળસિયાનું વૈજ્ઞાનિક નામ ફેરિટીમા પોસ્ટ્યુમા અને લુમ્બ્રિકસ. રાઈટ, ફેરિટીમા અને લુમ્બ્રિકસ સામાન્ય રીતે ભારતીય અળસિયા છે. ફેરિટીમા પોસ્ટ્યુમા એનું આખું નામ છે અને લુમ્બ્રિકસ એ પણ ભારતીય અળસિયું છે. અળસિયાનું સમુદાય તો તમને ખબર જ છે, નુપુરક સમુદાયનું દેહ કોષ્ઠધારી પ્રાણી છે. ઓકે, તો આગળ વધીએ હવે. અળસિયું નુપુરક સમુદાયનું દેહ કોષ્ઠધારી એટલે દેહ કોષ્ઠી પ્રાણી છે. એનું શરીર તમે જુઓ નળાકાર, સેજ લાંબુ અને પાતળું હોય. નળાકાર, સેજ ગોળ નળી જેવું છે, લાંબુ છે શરીર જે છે. અળસિયાને તમે ધ્યાનથી જોયું એને ડાયાગ્રામમાં, તો અહીંયા પણ જોઈ શકો. શરીર નાના નાના ખંડોમાં વિભાજિત છે. આખું શરીર જે છે ખંડોમાં વિભાજિત છે અને ખંડતા જોવા મળે. સૌપ્રથમ ખંડતા આપણે નુપુરક સમુદાય અળસિયામાં જોઈ છે. એની સંખ્યા 100 થી 120 જેટલી હોય છે. તેની લંબાઈ 15 સેમી થી 3 થી 5 મિલીમીટર જેટલી પહોળાઈ હોય છે. તો 100 થી 120 ખંડો આવેલા છે. એની લંબાઈ 15 સેમી જેટલી અને પહોળાઈ 3 થી 5 મિલીમીટર જેટલી હોય છે. હવે એ અળસિયું આખું નળાકાર હોય, તો પૃષ્ઠ બાજુ અને વક્ષ બાજુની ઓળખ કેવી રીતે થાય? તો આ પહેલી આકૃતિ જે છે પૃષ્ઠ બાજુની છે. રાઈટ, અને આ બાજુની જે છેલ્લી આકૃતિ છે એ વક્ષ બાજુની છે. તો પૃષ્ઠ બાજુ જે છે એ એક છેડેથી બીજા છેડે સુધી એક લાંબી ગાઢ રેખા હોય. પૃષ્ઠ રુધિર વાહિની. પૃષ્ઠ એટલે તમને ખબર હોવું જોઈએ મિત્રો, પૃષ્ઠ એટલે ઉપર. રાઈટ, તો એની ઉપર જે છે મધ્યમાં મુખથી લઈને પૂંછડી સુધી હું ડ્રો કરું છું. અળસિયું ટ્રાય કરું. રાઈટ, મધ્યમાં આ રીતે હોય તો પૃષ્ઠ બાજુ એક પૃષ્ઠ રુધિર વાહિની આવેલી હોય. આવી રીતની એક લાઈન દેખાય. રાઈટ, અહીંયા પૃષ્ઠ દેખાવું આ રીતે મુખથી લઈને મળદ્વાર સુધી આ રીતની એક લાઈન દેખાય, એકદમ આછી એવી લાઈન હોય. ઓકે,
તો આછેવી જે છે આ એક લાઈન હોય છે. આ લાઈન જે છે એ રુધિરવાહિની છે, મુખદ્વારથી મળદ્વાર સુધી. બટ એ રુધિરવાહિની આછી ત્વચાની આરપાર દેખાતી હોય ડેટ મીન્સ એની પૃષ્ઠ બાજુ, અને વક્ષ બાજુ જ્યાં બધા છિદ્રો આવેલા હોય એ એની વક્ષ બાજુ છે. તો જોઈએ આગળ. અગ્ર છેડે મુખ અને મુખાગ્ર આવેલું છે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો મુખનો આગળનો ભાગ એટલે મુખાગ્ર. તો અગ્ર છેડે મુખ આવેલું છે અને મુખનો આગળનો ભાગ એટલે મુખાગ્ર. મુખાગ્ર એ સંવેદી અંગ છે જો અળસિયાની અંદર, એટલે સંવેદનાનો અહેસાસ કરી શકે, પોતાની આસપાસની જે સ્થિતિ છે એને અનુભવી શકે. જેમ કે આંખ છે આપણી અંદર સંવેદી અંગ છે, અળસિયામાં આંખ છે, વિચારજો. કાન છે, નાક છે, આ બધા સંવેદી અંગો જે આપણી આસપાસની વસ્તુને આપણે ઓળખી શકીએ, જોઈ શકીએ, સાંભળી શકીએ. એમ અળસિયાને પણ આસપાસની સ્થિતિનો અનુભવ કરવા માટે સંવેદી અંગ તરીકે મુખાગ્ર હોય, રાઈટ. તેના મુખદ્વારની ફરતે છાજલી જેવી રચના આવેલી છે, જે માટીને જોરથી છીણી અંદર તિરાડ બનાવી અને અતિ મંદ ગતિએ આગળ ખસે છે. જો અહીંયા આ છાજલી, મુખાગ્ર નામ આપ્યું છે. જો આ બધું આ છાજલી જેવી મુખદ્વાર, મુખમાં આગળની તરફ જે છે એ મુખદ્વાર છે, આકૃતિમાં જોતા રહેજો. મુખમાં આગળની તરફ મુખદ્વાર છે, એની ઉપર આ રીતની છાજલી જેવી અણીદાર રચના છે, રાઈટ. એ ધીરે ધીરે જે છે માટીને છીણા કરે આ રીતે, રાઈટ મિત્રો. આ રીતે જરાક 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 છીણા કરે અને અંદર દર બનાવે અને અતિ મંદ ગતિએ આગળ વધે. એનો પહેલો ખંડ 100 થી 120 ખંડ હોય, રાઈટ. તો એનો નંબર આપીએ તો પહેલા નંબરનો ખંડ જે છે એને શું કહેવામાં આવે? પ્રથમ ખંડ એને શું કહેવામાં આવે? પરિતુંડ કહેવાય છે, પેરિસ્ટોમિયમ. ક્લિયર મિત્રો? પ્રથમ ખંડને શું કહેવાય? પેરિસ્ટોમિયમ, પરિતુંડ. શરીરને વિશિષ્ટ શીર્ષ હોતું નથી, શરીરને માથું શીર્ષ હોતું નથી. આખું શરીર નળાકાર છે, ખંડોનું બનેલું છે. અળસિયું તમે જોયું છે કે માથું દેખાશે નહીં. બીજી વાત, આખું શરીર નળાકાર છે, ખંડોનું બનેલું છે. મુખ અર્ધચંદ્રાકાર છે અને શરીરના પશ્ચ છેડે મળદ્વાર છે. મુખ તમે જુઓ, મુખદ્વાર તો આ રીતે અર્ધચંદ્રાકાર, આ રીતે અર્ધચંદ્રાકાર આકારે ખુલ્લું, રાઈટ. ચંદ્ર આખો ગોળ હોય તો એનો અડધો ભાગ અર્ધચંદ્રાકાર આકારે જે છે મુખ હોય અને છેડે મળદ્વાર, એટલે એક છેડે મુખદ્વાર, બીજે છેડે મળદ્વાર, એટલે સંપૂર્ણ પાચન માર્ગ પણ એની અંદર જોવા મળે છે. ક્લિયર? તો આગળ જોઈએ રચના. ત્યાર પછી જુઓ તેની પૃષ્ઠ બાજુએ 14 થી 16 ખંડમાં, જો દરેક ખંડ જે છે એના નંબરિંગ અહીંયા ખાસ મહત્વના છે. કયા ખંડમાં કઈ વસ્તુ આવી એ જ અળસિયામાં વંદામાં યાદ રાખવાનું છે. અળસિયો અને વંદાની શરીર રચનામાં જે છે મુખ્યત્વે આ જ છે, કયા ખંડમાં કઈ રચના છે, એટલે એ ખાસ નોંધી રાખવું. એટલું યાદ રાખો એટલે આખો જવાબ યાદ. 14 થી 16 માં એક ગ્રંથિમય નલિકા સ્વરૂપ વલયિકા આવેલી છે, રાઈટ. ચળકતો પ્રદેશ આવેલો છે વલયિકા. જો તમે અહીંયા નામ આપ્યું છે, અને આકૃતિમાં પણ તમે જોઈ શકો, રિયલ ઇમેજમાં પણ તમે જોઈ શકો આ ચમકતો ભાગ એક દેખાય છે. કયા ખંડમાં જોવા મળે? 14 થી 16 માં વલયિકા જોવા મળે. વલયિકાને આધારે શરીરને 3 ભાગમાં હોય છે. વલયિકા પહેલાનો ભાગ એટલે પૂર્વ વલયિકા પ્રદેશ. તો વલયિકા કયા ખંડમાં છે? 14 થી 16 માં. તો 1 થી 13 ખંડ. 14 પહેલાના, 1 થી 13 ખંડ પૂર્વ વલયિકા. 14 થી 16 જેમાં વલયિકા આવેલી છે એટલે વલયિકા પ્રદેશ, અને પછી 16 પછી એટલે 17 થી છેક સુધી પશ્ચ વલયિકા પ્રદેશ, રાઈટ. તો આ રીતે વલયિકાને આધારે શરીર 3 ભાગમાં વહેંચાયું. વલયિકા પ્રદેશ એટલે 14 થી 16 વાળો, એની પહેલાનો એટલે પૂર્વ વલયિકા 1 થી 13 ખંડ વાળો, એનો પછીનો એટલે 17મા ખંડ પછીનો એ પશ્ચ વલયિકા. તો વલયિકાના હાજરીના આધારે શરીર 3 ભાગમાં વિભાજિત થાય. આગળ જોઈએ. શરીરની વક્ષ બાજુની હવે વાત થઈ. પૃષ્ઠ બાજુ આવી ગયું. વક્ષ બાજુ જે છે જનન છિદ્રો હોય છે. આ બધા છિદ્રો હોય છે. ડાયાગ્રામની અંદર તમે જો બ્લુ કલરના, કાળા કલરના ટપકા આપ્યા છે, છિદ્રો છે. તમે તમારી એનસીઈઆરટી ની રિયલ ડાયાગ્રામ સાથે પણ સરખાવી શકો, તમને જોવા મળશે. શુક્ર સંગ્રહાશય છિદ્રો છે, એની 4 જોડ છે. બ્લુ કલરના ટપકા તમે જોઈ લો આકૃતિમાં, 4 જોડ છે, રાઈટ. અહીંયા હું ડ્રો કરવાનો ટ્રાય કરું છું કે ખંડ નંબર 5 અને 6 ની પડદા વચ્ચે, 6 અને 7 વચ્ચે, 7 અને 8 વચ્ચે, 8 અને 9 વચ્ચે, રાઈટ. એના વિટપ, વિટપ એટલે પડદો. એટલે માની લો કે આ ખંડ નંબર 5 છે, તો એના પછી કોઈ આવે 6, તો 5 અને 6 વચ્ચે જે ખાંચ પડે છે ખંડની દિવાલ, ત્યાં આવેલા છે શુક્ર સંગ્રહાશય છિદ્રોની 1 જોડ. પછી 6 અને 7 ની વચ્ચે, રાઈટ. 6 અને 7મા ખંડ, પછી 7 અને 8. તો એ રીતે જે છે તમે આકૃતિમાં ધ્યાનથી જો, વચ્ચે જે ખંડની જે દિવાલ આવે ને એના પર ગોઠવાયેલા છે. તો 5 અને 6, 6 અને 7, 7 અને 8, 8 અને 9 આંતરખંડીય ખાંચોમાં એક છિદ્ર, 1 જોડ છિદ્ર આવે. ટોટલ 4 જોડ શુક્ર સંગ્રહાશય છિદ્ર, જે શુક્ર સંગ્રહાશય જેની સાથે જોડાયેલું હોય, શુક્રકોષનો શું કરે છે? સંગ્રહ. પછી એકદમ નીચે આવી જાવ 14મા ખંડમાં. 14મા ખંડમાં વક્ષ મધ્ય બાજુએ, વક્ષ એટલે નીચેની બાજુ, અને વચ્ચે એક જ છે, તમે જુઓ આકૃતિમાં
રાઈટ, એ 14મો ખંડ છે. 14મા ખંડમાં વક્ષ મધ્ય બાજુએ એક જ શું આવેલું છે? માદા જનન છિદ્ર. પછી 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ નર જનન છિદ્ર. રાઈટ, એટલે આ વચ્ચે જે છે એ 18મો ખંડ છે. એની પહેલા ઉપર 17મો અને નીચે 19મો, વચ્ચે 18મો. તો 18મા ખંડમાં એક જોડ વક્ષ પાર્શ્વ બાજુએ, વક્ષ અને પાર્શ્વ, વક્ષ એટલે નીચે યાદ રાખજો, અને પાર્શ્વ એટલે સહેજ સાઈડ પર હોય, એકદમ વચ્ચે ન હોય. જો માદા જનન છિદ્ર 14મા ખંડમાં જુઓ વક્ષ મધ્ય છે, પાર્શ્વ એટલે સહેજ કેવા છે? સાઈડ પર છે. રાઈટ, અને એક જોડ નર જનન છિદ્ર છે. એક જોડ એટલે કેટલા થયા? 2. રાઈટ, અને માદા જનન છિદ્ર એક જ છે. 17 અને 19માં એટલે 18મા ખંડની ઉપર એક જોડ અને 18મા ખંડની નીચે, એટલે 17 અને 19મા ખંડમાં પણ વક્ષ પાર્શ્વ બાજુએ જનન અંકુરો આવેલા છે, જેનાઇટલ પેપિલી આવેલી છે, જે પ્રજનનમાં સહાયક ભાગ ભજવે છે. ક્લિયર? તો આ વક્ષ બાજુ થઈ અળસિયાની નીચેની બાજુ, એમાં બધા જનન છિદ્રો આવેલા છે. રાઈટ, 5 અને 6, 6 અને 7, 7 અને 8, 8 અને 9 ખંડની આંતરખંડીય ખાંચમાં 4 જોડ શુક્ર સંગ્રાશય છિદ્ર. 14મા ખંડમાં વક્ષ મધ્યમાં માદા જનન છિદ્ર. 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ નર જનન છિદ્ર, અને 17 અને 19મા ખંડમાં એક એક જોડ એટલે જનનાંકુરો આવેલા છે. ખાસ ખંડમાં કઈ રચના આવેલી યાદ રાખજો, એટલે આગળ તમને મજા આવે. ત્યાર પછી શરીરની વક્ષ સપાટીએ અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય, અને ઉત્સર્ગ છિદ્રો કે અળસિયામાં ઉત્સર્જન અંગ તરીકે શું હોય આપણે જોઈ ગયા અનુપૂરક સમુદાયની અંદર? ઉત્સર્ગિકા. ઉત્સર્ગિકા જ્યાં ખુલે ત્યાં ઉત્સર્ગ છિદ્ર હોય. રાઈટ, પ્લસ અળસિયામાં પ્રચલન. અળસિયામાં પ્રચલન જે છે આ રીતે ઈયળની માફક થશે, એટલે એમાં સ્નાયુ મદદરૂપ થાય છે. અને એમાં એસ આકારના કાઇટિનના બનેલા વજ્ર કેસો હોય, જે અહીંયા ડાયાગ્રામમાં આપ્યા છે સીટા. રાઈટ, એસ આકારના કંઈક અંશે આ રીતે એસ જેવો આકાર બને. તો પહેલા, છેલ્લા અને વલયિકા પ્રદેશ સિવાય, પહેલા, છેલ્લા અને વલયિકા સિવાય દરેક ખંડમાં એસ આકારના કાઇટિનના બનેલા વજ્ર કેસ આવેલા છે. શેમાં મદદરૂપ કરે? પ્રચલનમાં, એટલે કે હલનચલનમાં મદદ કરે છે. પ્રચલન સ્નાયુઓના સંકોચન અને શિથિલન દ્વારા થાય છે. આ હલનચલન અને પ્રચલન સ્નાયુઓના સંકોચન અને શિથિલન. અળસિયાને પગ નથી. રાઈટ, વજ્ર કેસો એને પ્રચલનમાં મદદ કરે છે, સહાયક ભાગ છે. એને કોઈ સ્પેશિયલ અંગ નથી જેના દ્વારા હલનચલન કરે. સ્નાયુની મદદથી ઈયળની માફક આ રીતે આગળ વધશે. વજ્રકેશોની ભૂમિકા અહીંયા આપી છે. જો વજ્રકેશની ભૂમિકામાં પકડ કેળવવામાં મદદરૂપ થાય. વજ્રકેશ નરી આંખે જોઈ શકાતા નથી. રાઈટ, અહીંયા તમને આકૃતિમાં આપ્યા છે. આ વજ્રકેશ જે છે આ રીતે જરા જરા ઝીણા ઝીણા બાર હોય, અને આખા અળસિયાની સપાટી પર હોય. આખા અળસિયાની સપાટી પર હોય એટલે આખું અળસિયાની ફરતે જુઓ તો આખું એનું વજ્રકેશ વર્તુળ બને છે. વજ્રકેશ બહાર કાઢી શકાય છે તથા પાછા ખેંચાઈ શકે છે, તેમજ પ્રચલનમાં મહત્વની ભૂમિકા ભજવે. પણ એને નરી આંખે અળસિયું આપણે હાથમાં લઈએ તો આપણને વજ્રકેશ ન દેખાય, એને તમારે માઇક્રોસ્કોપમાં જોવા પડે. ક્લિયર? તો પ્રચલનમાં એ સહાયક ભાગ ભજવે છે વજ્રકેશો, અને સ્નાયુ દ્વારા હલનચલન કરે છે. રાઈટ, આગળ જોઈએ મિત્રો. તો એ હતું બાહ્ય રચના, અળસિયું કેવી રીતે બહારથી દેખાય. હવે આપણે જોઈએ અળસિયાની આંતરિક શરીરની રચના, એટલે શરીર દિવાલની. અહીંયા ભૂલ થઈ ગઈ છે, શરીર દિવાલ એટલે કે ત્વચાની. રાઈટ, અહીંયા તમારે ખાલી યાદ રાખવાનું શરીરની આંતરિક રચના. એમાં આપણે જોઈએ શરીર દિવાલ એટલે કે ત્વચાની રચના. અળસિયાની સ્કિન એકદમ શોર્ટમાં અહીંયા આપી છે. અળસિયાની શરીર દિવાલ છે બહારથી એક પાતળા એક કોષીય ક્યુટિકલ વડે ઢંકાયેલું છે. જો આકૃતિમાં ક્યુટિકલનું આવરણ છે, અકોષીય સ્તર છે. રાઈટ, એક કોષીય નહીં, સોરી, અકોષીય સ્તર છે, ક્યુટિકલથી આવૃત છે. એની નીચે અધિચર્મ અને 2 સ્નાયુ સ્તર, વર્તુળીને આયામ. સૌથી અંદરની તરફ દેહ કોષ્ઠી અધિચ્છદ છે, વર્તુળી સ્નાયુ અને આયામ સ્નાયુ. રાઈટ, આ જે છે આ અધિચર્મ છે. આ બધા નામ જે કોષો વાળું જે છે અધિચર્મ છે. રાઈટ, અહીંયા આકૃતિમાં જોતા રહેજો જે હું બતાવું. આ અધિચર્મનો ભાગ છે, જ્યાં કાઉન્સ કરું છું. પછી વર્તુળી આયામ સ્નાયુ વાળો ભાગ જે છે એ નિચર્મ છે, જેમાં દેહ કોષ્ઠી અધિચ્છદ એટલે કે દેહ કોષના પુરાણમાં આવેલા અધિચ્છદો હોય. અધિચર્મ સ્તંભીય અધિચ્છદ કોષોના એક સ્તરની બનેલી છે, જે સ્ત્રાવી ગ્રંથિ છે. અધિચર્મમાં જે છે આલ્બ્યુમિન સ્ત્રાવી કોષો, શ્લેષ્મ સ્ત્રાવી કોષો, આધાર કોષો, આ બધા જે કોષો જે છે એ સ્તંભાકાર અધિચ્છદ છે. આકૃતિમાં જોઈ શકો લાંબા છે, થાંભલા જેવા. એટલે તમને ખ્યાલ આવી જાય કે અધિચર્મના જે કોષો છે એ સ્તંભાકાર અધિચ્છદ હોય ને કોઈ જગ્યાએ ગ્રંથિ બનાવે. જો ઉપર શ્લેષ્મ ગ્રંથિના છિદ્રો, અમુક કોષો ગ્રંથિય કોષો હોય ને જે સ્ત્રાવનું કાર્ય કરતા હોય. તો આ રીતે અળસિયાની શરીર દિવાલ છે. સૌથી બહાર ક્યુટિકલ, પછી અધિચર્મ, પછી આ વર્તુળી અને આયામ સ્નાયુનું સ્તર. અધિચર્મમાં કોષો સ્તંભાકાર અધિચ્છદના બનેલા, અને ક્યાંક ક્યાંક શું હોય? ગ્રંથિ પર. સમજ્યા? તો આગળ જોઈએ હવે.
હવે જોઈએ મિત્રો અળસિયાનું પાચન તંત્ર, પાચન માર્ગ. આમાં પણ બધા ખંડોને આધારે બધી રચનાઓ યાદ રાખવાની છે. કયા ખંડમાં કઈ રચના આવી છે ખાસ યાદ રાખજો. અળસિયાનો પાચન માર્ગ. અળસિયાનું પાચન તંત્ર જોઈએ તો અગ્ર છેડે મુખદ્વારથી શરૂ થઈ પશ્ચ છેડા સુધી લંબાય છે. અગ્ર છેડે મુખ છે તો પશ્ચ છેડે મળદ્વાર દ્વારા એ લંબાય છે. મુખ અને મુખાગ્ર ખંડ નંબર 1 માં આવેલા. કયા ખંડમાં કઈ રચના આવેલી એ જ યાદ રાખવાનું, બરાબર છે. આ રીતની આકૃતિ આખી ડ્રો કરવાની, પછી ખંડને નંબર આપી દેવાના. નંબર આપશો તો જ યાદ રહેશે. જો નંબર પ્રમાણે બધી રચના અહીંયા ગોઠવેલી છે, રાઈટ. એટલે પાચન માર્ગની આકૃતિ આ રીતે દોરવાની. અળસિયાની આકૃતિ પહેલા આખો પાચન માર્ગ બનાવી દેવાનો, પછી ખંડ વાઇઝ બધા ભાગ ગોઠવવાના. એટલે મુખ અને મુખાગ્ર અગ્ર છેડે ખંડ 1 છે. મુખદ્વારની ફરતે છાજલી બનાવે છે, જેની મદદથી તે માટીને જોરથી છીણીને પાતળી પાડી અતિ મંદ ગતિએ આગળ વધે. હમણાં આપણે વાત કરીએ છાજલી જેવી રચના મુખ અને મુખાગ્ર પહેલા ખંડમાં, જેની મદદથી માટીને છીણીને આગળ વધે. પછી ખંડ નંબર 1 થી 3 સુધી, રાઈટ. આકૃતિમાં પણ જોતા રહેજો. 1 થી 3 સુધી આટલા ભાગમાં 1 થી 3 માં જે છે મુખ ગુહાની રચના. પહેલા ખંડમાં મુખ હોય તો મુખની અંદર ખુલતું પોલાણ મુખ ગુહા છે. શરીર દિવાલના જોડતા સ્નાયુના સંકુચનને પરિણામે બહાર આવે છે. એટલે મુખ આ રીતે છે, પછી અંદરનું પોલાણ મુખ ગુહા. એટલે એ જ્યારે માટી ખાય છે ત્યારે આપણે અંદર કેવું હોય, જડબા હોય, જડબા ખોલીને ખાતા હોય. જ્યારે જડબા ન હોય એટલે એ ભાગ જે છે આ રીતે આમ બહાર આવે છે, રાઈટ. અહીંથી આમ બહાર આવે અને માટી અંદર લઈ લે. આ રીતે એ જે મુખ ગુહાનો ભાગ છે આ રીતે સ્નાયુ સાથે આમ બહાર આવે અને પછી આમ માટી લઈ લે, રાઈટ. આ રીતે જે છે ખોરાક ગ્રહણ કરે છે. મોટું આમ બહાર આવવા દે, પછી અંદર માટી લઈ લે. કે એને કેમ જડબા તો નથી કે બટકા ભરે, સમજાણું. તો પહેલામાં મુખ, 1 થી 3 માં મુખ ગુહા. આગળ જોઈએ ખંડ નંબર 4 માં કંઠનળી છે. 1 થી 3 માં મુખ ગુહા છે. ખંડ નંબર 4 માં, એટલે અહીંયા કંઠનળી આપી છે, જો એક્ઝેક્ટ ખંડ નંબર 4 ની આસપાસ છે. ખંડ નંબર 4 માં કંઠનળી છે. 5 થી 7 માં અન્નળી છે. જો 5 થી 7 માં અન્નળી, એટલે કંઠનળી પછી અન્નળી. જો અહીં નામ 5 થી 7 માં અન્નળી છે. 8મા ખંડમાં પેશણી છે. આયરી પેશણીનું નામ આપ્યું. આકૃતિ જોતા રહેજો. કયા નંબરના ખંડમાં છે? 8. પેશણીમાં જે છે એ તો તમને ખબર, આગળ આપણે વાત કરીએ એમ કાઇટિનના બનેલા દાંત હોય, વર્તુળી સ્નાયુ હોય, રાઈટ. બહારની બાજુ વર્તુળી સ્નાયુ હોય અને અંદર કાઇટિનના બનેલા દાંત હોય, જેની મદદથી જે માટી ખાય એને ભારડીને ભૂકો કરવાનો. 6 જેટલા દાંત હોય, રાઈટ. એ પેશણીની અંદર આવા દાંત જે છે તીક્ષ્ણ અણીદાર દાંત જેવી રચના હોય. દાંત તો ન કહેવાય, પણ જે માટી ખાય એમાં રહેલા પર્ણો કે કંઈ પણ હોય તેને ભૂકો કરવા માટે જે છે એ કામ કરતું હોય, રાઈટ. તો 1 થી 3 માં મુખ ગુહા, 4થામાં કંઠનળી, 5 થી 7 માં અન્નળી અને 8માં પેશણી. હવે પછી શરૂ થાય 9 થી આગળ, રાઈટ. એ શરૂ થઈ જશે કયો ભાગ? જઠરનો. તો જોઈએ આગળ જઠર વિશે. જઠર ખંડ નંબર 9 થી લઈને 14 સુધી, રાઈટ. ઓલમોસ્ટ 9 થી લઈને 14 સુધી. અહીં આકૃતિ જોતા રહેજો. પેશણી 8મા ખંડમાં છે. જો 8મો ખંડ આ રીતે આમ નીચેથી આમ વાળેલો છે, ક્લિયર. એટલે આખો 8મો થયો, એટલે અહીંથી 9મો શરૂ થાય. ખંડ નંબર 9 થી 14. 9 થી 14 માં ખંડો વિસ્તરેલા છે, જેમાં એક ખાસ પ્રકારની ગ્રંથિ આવેલી છે, એને કહેવાય કેલ્સીફેરસ ગ્રંથિ. 9મા ખંડ 9 થી 14 માં જઠર આવેલું છે, અને જઠરમાં કેલ્સીફેરસ ગ્રંથિ આવેલી છે, જેના સ્ત્રાવથી માટીમાં રહેલા સેન્દ્રિય પદાર્થ એટલે કે હ્યુમસ, હ્યુમિક એસિડનું તટસ્થીકરણ થાય. મિત્રો અળસિયું માટી ખાઈને જીવે છે, એટલે માટી જે છે એની અંદર કાર્બનિક એસિડ હોય, કાર્બનિક દ્રવ્ય, જેને હ્યુમિક એસિડ કહેવાય. અને એક એસિડિક વસ્તુ થઈ, હ્યુમિક એસિડ નામમાં જ એસિડ છે. હવે આ કેલ્સીફેરસ ગ્રંથિ જે જઠરમાં આવેલી એમાંથી એવા પદાર્થનો સ્ત્રાવ થાય કે એ હ્યુમિક એસિડ જે છે એનું તટસ્થીકરણ કરી નાખે. એસિડ જે છે એને તટસ્થ બનાવી દે, સમજાણું. એ એનું કાર્ય છે. આંતરડું જોઈએ તો 15મા ખંડથી શરૂ કરી છેલ્લા ખંડ સુધી લંબાય છે. પછી 9 થી 14 જઠર, એટલે 15 થી પછી છેક સુધી શું લંબાયેલું છે? આંતરડું, છેક મળદ્વાર સુધી. એમાં 26મા ખંડમાં પાર્શ્વ બાજુએ ટૂંકા શંકુ આકારના પ્રવર્ધો છે, એને અધ્યાંત્રો કહેવામાં આવે, રાઈટ. આંત્ર અધ્યાંત્રો જો આકૃતિમાં આ ભાગ, રાઈટ. આ રીતે જે છે આંતરડું હોય તો આ રીતે આમ સહેજ ઉપસી આવેલો આ રીતનો ભાગ છે. જો તમે આકૃતિમાં અહીંયા હું બતાવું છું, આયરો આ ભાગ, રાઈટ. આ ભાગ જે છે એના અધ્યાંત્રો છે, બંને બાજુ છે. કયા ખંડમાં છે એક્ઝેક્ટ તમે જો 26મા ખંડમાંથી ઉદ્ભવે છે, રાઈટ. 26મા ખંડમાંથી બંને બાજુ પાર્શ્વ બાજુએ શું ઉદ્ભવે છે? શંકુ આકારના ટૂંકા અધ્યાંત્ર, રાઈટ. આગળ જોઈએ તો આ રીતે 9 થી 14 જઠર, 15 થી છેલ્લે સુધી આંતરડું, એમાં 26મા ખંડમાં શંકુ જેવા આ રીતના પ્રવર્ધો, એને કહેવાય અધ્યાંત્ર.
ખંડ નંબર 26માં ખંડમાં અને પછી આંતરડાની પૃષ્ઠ દિવાલ પર એક કરચલી વાળી ગળી હોય જેને ભીતિભંજ કહેવામાં આવે. તો અહીંયા આંતરડું દોરું છું, અહીંયા ભીતિભંજ ટીફલોસોલ અહીંયા આકૃતિ આપી જ છે. જો તમે 26માં ખંડ પછી 26માં ખંડ પછી જે છે આ ટીફલોસોલ આંતરડાની પૃષ્ઠ બાજુ આ રીતની ગળી હોય. જો અહીંયા ડ્રો પણ કરું છું, આ રીતની ગળી હોય એને ભીતિભંજ અથવા તો શું કહેવામાં આવે, ટીફલોસોલ. તે મુખ્યત્વે બે ભાગમાં જોવા મળે છે. એટલે કે ભીતિભંજ પહેલાનો એટલે કે 26 પહેલાનો ભાગ એને પૂર્વ ભીતિભંજ કહેવાય. અધ્યંત્રના ઉદ્ગમ સ્થાન સુધીનો આંતરડાનો ભાગ અધ્યંત્ર 26માં ખંડમાં છે એટલે 26 પછી ભીતિભંજ જોવા મળે. 26 સુધીનો પૂર્વ ભીતિભંજ અને છેલ્લા 23 થી 25 એટલે ખંડ નંબર 23 થી 25 નહીં, છેલ્લા એટલે 120માં જે લાસ્ટ 95 પછીના જે છેલ્લા વેદા હોય. દાખલા તરીકે માની લો કે અળસિયાનું શરીર જે છે આપણે માની લઈએ કે 120 ખંડનું હોય તો છેલ્લા 25 વધારે 95 પછી છેલ્લા 25 થી 23 ખંડ લાસ્ટમાં મળદ્વારના છેડે જે આવેલા હોય એ છેલ્લા ખંડો જે છે એમાં ભીતિભંજ વગરનો હોય એને પશ્ચ ભીતિભંજ કહેવાય. રાઈટ. એટલે 26 થી 95 માં ભીતિભંજ છે એટલે ભીતિભંજ પ્રદેશ. 26 પહેલા પૂર્વ ભીતિભંજ અને 95 પછી જે છેલ્લે 20-25 જેવા વધારે છે ખંડો એને પશ્ચ ભીતિભંજ કહેવાય છે. રાઈટ. એટલે ટૂંકમાં ભીતિભંજ ખાસ યાદ રાખજો. 26માં ખંડ થી 95માં ખંડ સુધી આંતરડાની પૃષ્ઠ બાજુ આવેલી આ ગળી છે જે પાચિત ઘટકોના શોષણમાં ખાસ મદદ કરે, સપાટી વધારે. રાઈટ. ટીફલોસોલ અથવા એને શું કહેવામાં આવે, ભીતિભંજ. ખાસ યાદ રાખજો. આગળ જોઈએ. ખોરાકનું પાચન. હવે અળસિયો જે છે ખોરાક તરીકે મોસ્ટ ઓફ માટી જ ખાય છે એટલે અળસિયાનું ખોરાક તરીકે કાર્બનિક દ્રવ્યથી સભર માટીનો ઉપયોગ કરે છે. આપણે જોઈ ગયા અળસિયું ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે, માટીનો ઉપયોગ. એટલે માટીના વિઘટન પામતા મૃતદેહો, બીજ, પ્રાણી દ્રવ્યો, પર્ણો વગેરે ઉપર પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરી જટિલ ખોરાકનું શોષણ કરી અને નાના ઘટકોમાં ફેરવે છે. એટલે અળસિયું જે છે મોસ્ટ ઓફ માટી ખાય છે. માટીમાં રહેલો સડતો પદાર્થ પાંદડું ખરી ગયું હોય, પાંદડું સડી ગયું હોય, રાઈટ, તો સડતા જે છે એ પદાર્થો એની અંદર હોય એ જ એનું જ વિઘટન કરે. કોઈ પ્રાણી મરી ગયું હોય તો એનો સડતો ભાગ હોય એ બધું અંદર લઈને એના પર એ બધા જટિલ પદાર્થો ખોરાકની અંદર લઈ એના પર ઉત્સેચકોનો સ્ત્રાવ કરે અને એને ગ્રહણ કરે છે. સમજ્યા? પછી અપાચિત હોય, બધી તો માટી પચાવી ન શકે એટલે અપાચિત મળ જે છે મળદ્વાર દ્વારા નાના નાના ગોલકો દ્વારા, જે તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકો, ગાર્ડનની અંદર પણ ઘણીવાર આવા જોઈ શકીએ આપણે. ખેતરની અંદર કંઈક ખેતરમાં અળસિયું નાખવામાં આવે તો આવા નાના નાના ગોલકો હોય એ નાના નાની ઢગલીઓ રૂપે જે છે એ એના પરથી આપણે શું કરી શકીએ, વર્મી કાસ્ટિંગ. વર્મી કાસ્ટિંગ એટલે વર્મ કાસ્ટિંગ. કાસ્ટિંગ કરવું એટલે એને પકડવું. રાઈટ. એને પકડવું. અળસિયું અહીંથી પસાર થયું છે, અળસિયું ક્યાં છે જમીનની અંદર આપણે જોવું હોય તો એ ઢગલીઓ પરથી ઓળખી શકાય, કેમ કે એ ઢગલીઓ એને નકામી ઘટકો સ્વરૂપે ત્યાગ કર્યો એટલે આસપાસના ભાગમાં એ ભાગમાં જમીનના એ ભાગમાં દર બનાવીને રહેતું હોય છે. માટી છીણતું જાય અને બાર ઢગલાઓ મૂકતું જાય. એ ઢગલાઓની હાજરી પરથી આપણે અળસિયું આ સ્થાને હાજર છે એવું આપણે કહી શકીએ. એને કહેવાય વર્મી કાસ્ટિંગ. ઓકે, સમજ્યા? તો મિત્રો આજે આ આપણે પ્રાણીની અંતઃસ્ત્રચનાની શરૂઆત કરી દીધી. એમાં આપણે અળસિયું જોયું, બાહ્યાકાર રચના જોઈ, બહારથી કેવું દેખાય એમાં પૃષ્ઠ દેખાવ, વક્ષ દેખાવની ઓળખ, અંતઃસ્ત્રચનામાં શરીર દિવાલ અને છેલ્લે આપણે પાચન તંત્ર જોયું. મિત્રો આમાં કયા ખંડમાં કઈ રચના આવે એ મોસ્ટલી યાદ રાખજો એટલે મોસ્ટ ઓફ બધું જ તમને આવડી જશે. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. ખાસ તૈયાર કરી નાખજો, હોમવર્કમાં આપેલા જવાબો તૈયાર કરી નાખજો. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. There are thousands of animals on our planet. These animals exhibit some morphological similarities and differences. Morphology refers to the study of external features or characters of organs or body parts. Let's take a look at the morphological features of an earthworm. While gardening, it is common to find small reddish-brown worms crawling on the soil or decaying leaves. These creatures are earthworms and they live in the upper moist layers of soil. They are commonly seen at night when they crawl to the earth's surface to feed. However, during the day, they are found in their burrows and can be easily traced by following their fecal deposits known as worm castings. Earthworms have a long cylindrical body that is divided into similar segments.
some species have a body made up of over 100 to 120 segments. Did you know that some giant species of earthworms have an average length of 80 centimeters and a diameter of 2 centimeters? In India, there are two common species of earthworms, Ferrotima and Lumbricus, which measure 10 to 15 centimeters in length. The body of an earthworm can be dorso-ventrally differentiated. The dorsal surface has a dorsal blood vessel that runs longitudinally along the body, while the ventral surface has genital openings or pores. Similarly, the body of an earthworm can also be differentiated anteriorly and posteriorly. Although the anterior and posterior ends of the earthworm look similar, the anterior end is distinguished by a wedge-shaped structure called the prostomium. The prostomium is a sensory organ and also helps to open cracks in the soil and facilitate the movement of the earthworm. The anterior end also bears the mouth, which is attached to the first body segment called the peristomium or the buccal segment. Moreover, the mouth is covered by the prostomium. The body of a mature earthworm has a thick, dark band called the clitellum. This band is formed around the 14th to the 16th segments due to the secretion of glandular tissue and divides the body into three parts: the preclitellar, clitellar, and postclitellar segments. The 5th to the 9th segments of the body have four pairs of spermatical apertures in the ventrolateral sides of the intersegmental grooves. The 14th segment has a single female genital pore, while the 18th segment bears a pair of male genital pores. Moreover, each segment of an earthworm has minute pores called nephridiopores. These pores are connected to nephridia, which serve as excretory organs. The earthworm's body is rough to the touch due to the presence of tiny S-shaped bristles called setae, which are embedded in the epidermal pits. Each segment of the body, except the first, last and the clitellum, has setae which help in locomotion. Did you know that earthworms are known as friends of farmers? This is because their burrowing activities make the soil porous and aerated, which facilitates the development of roots in plants. Besides, they also play an important role in decomposing organic matter to humus, improving soil fertility. In recent years, earthworms have been extensively used for vermicomposting. We've just studied the morphological features of an earthworm, such as its color, body structure, texture, and external organs. Our planet is home to thousands of animals that exhibit morphological similarities and differences. Similarly, they also exhibit certain anatomical similarities and differences. Anatomy refers to the study of the internal structures or organs of an organism. Let's take a look at the anatomical features of an earthworm, such as the body wall, the alimentary canal, and the circulatory, excretory, nervous, and reproductive systems. The cross-section of an earthworm shows that the body wall is covered by a thin layer of cuticle followed by a single layer of epidermis, which contains secretory gland cells. Below the epidermis lie two layers of muscles, circular and longitudinal muscles, followed by the innermost coelomic epithelium,
Now let's take a look at the longitudinal section of the worm to study its remaining anatomical features. You'll notice a straight tube that runs from the first to the last segment of the body. This tube is the alimentary canal. Towards the anterior end, the first segment bears the mouth, which opens into the buccal cavity up to the third segment. The buccal cavity is followed by a muscular pharynx, which continues into a narrow esophagus between the fifth and seventh segments. The gizzard, located in the eighth and ninth segments, helps grind soil particles and organic matter. This organic matter is mixed with soil and is digested in the stomach that lies between the 9th and 14th segments. The stomach also has calciferous glands which neutralize the humic acid present in the partially decomposed organic matter. The stomach continues into a long intestine, which starts from the 15th segment and continues till the last segment. A pair of short, conical projections of intestinal ceca is present on the 26th segment. The intestine shows internal folds called typhlosole between the 26th and the 35th segments, which also increases the surface area for better absorption of digested nutrients. Finally, in the last segment, the alimentary canal opens to the exterior through a small aperture called the anus. As the ingested matter passes through the alimentary canal, it is broken down into simpler absorbable molecules by digestive enzymes. These molecules are then absorbed through intestinal membranes and are utilized by the earthworm. The anatomical study also includes the closed